ક્રિસ્ટલ ક્લિયર આપણને વોટર દેખાય છે અને જો આ રસ્તો થોડો પાણીમાં છે. આપણે ધીમે ધીમે આગળ જશું મિત્રો, તમને જો છે એક રવેચી માતાજીના દર્શન કરાવશું છું, જ્યાં તમને જે ડુંગર દેખાય છે ગાંગટા બેટ, અને બેટ આખો દરિયામાં વચ્ચે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે. જો તો સરસ મજાનું મિત્રો જો ચોખ્ખું પાણી છે, થોડું જ પાણી છે, અને આપણે ગાંગટા બેટ રવેચીમાના મંદિર તરફ જો અત્યારે આગળ વધી રહ્યા છીએ. સ્કૂટર પણ અમારું હાલે નથી, જો સ્કૂટર અમારું અમે રાખી દીધું છે, અમે તમે જોઈ રહ્યા છો કે સ્કૂટર અમારું રાખી દીધું છે. ને જો પાણી કેટલું જો 1 થી 1.5 કિલોમીટર મિત્રો જો આપણે હાલવાનું છે, આગળ જશું અને માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. સરસ મજાનું મિત્રો જો એકદમ શાંત વાતાવરણ છે અને સરસ મજાનું જો ક્રિસ્ટલ ક્લિયર વોટર છે. જો મિત્રો એ કચ્છમાં જે જોરદાર વરસાદ હમણાં 8-10 દિવસ પહેલાં જે આવ્યો હતો તેના હિસાબે મિત્રો જો આખું ગાંગટા બેટ અત્યારે પાણીમાં ફેરવાઈ ગયું છે. પાછળ સરસ મજાનું મિત્રો જો વરસાદનું પાણી આખા ગાંગટા બેટમાં ભરાઈ ગયું છે, એટલે આપણને જોવાની પણ સરસ મજા આવે છે. ને ચારે બાજુ મિત્રો તમે જે રોડ ટુ હેવનના દ્રશ્યો કહો કે ગાંગટા બેટના દ્રશ્યો કહો, સરસ મજાનો મિત્રો આપણને વ્યૂ અત્યારે આવે છે. શું કહેવો મેરભાઈ, કેવો રસ્તો છે ને કેવી મજા આવે? રસ્તો કઠિન છે અને માતાજીને દર્શન કરવા જાય છે રવેચીમાં, પણ કોઈ પણ વસ્તુ કઠિન હોય ને ત્યારે છેલ્લે તમને બહુ જ મજા આવે છે. તો અમને જરૂરથી માતાજીના દર્શન થશે અને અમને પૂરી શ્રદ્ધા છે, તો અમે ઠેઠ સુધી પહોંચીને માતાજીના દર્શન કરાવીશું. મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો, ખૂબ જ મજા આવી છે. કુદરતી નજારા સામે અમે કઠિન રસ્તામાં પસાર થઈ રહ્યા છીએ. તો ચલો મિત્રો આપણે જઈએ માતાના મંદિરે. ત્યારે રસ્તો ખુલ્લો છે એટલે આપણે આગળ જાય છીએ. ખુલ્લો છે પણ ચાલવા માટે ખુલ્લો છે મિત્રો, કોઈ વાહન કે બાઇક લઈને ન આવતા. તમારે આવવું હોય તો જે દરિયાનો સામેનો કિનારો છે ત્યાં તમારે બાઇક કે કાર પાર્ક કરવી પડશે, તો ચાલીને ફરજિયાત જવું જ પડશે. જોઈ શકો છો જો આપણે આખો રસ્તો પાર કરીને મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો રવેચી માતાજીના મંદિરે. મંદિરનો પ્રવેશ દ્વાર છે, જય શ્રી રવેચી માતાજી લખેલું છે જો મિત્રો. એ હાકી જાવ્યું છે ઉરેવી ચીરથી હાકી જાવ્યું છે, તો પછી હાકી જાવ્યું તો પછી એમ કરો કે આપણે આ જમીનનો ભાગ પાડી લેવાનો, આ પછી ગામઠાવા જમીનનો એમાં પછી કે ગાય વારી. તો ભોપાજી હરીહાઈ બેસી જતી કે માતા દીકરી મારા से કાંઈ થાય એમ નથી કે નગુડા ભોપો એ વકર્યા માતાજી વકર્યા. એટલે શું કર્યું કે જમીનના જે ભાગ પાડ્યા ગાયો નથી વારી, જમીનના જે ભાગ પાડ્યા ને એમાં ને એમાં માય લડાઈ ચાલુ થઈ ગઈ, વધવા મળી ગયા. આ જગ્યામાં આજે છાસ ન ફરે, ગેટ મતલબ રવ ગામમાં, હા રવ ગામમાં અહીંયા નહીં વલણો ન ફરે, ગેટી ન ફરે, કાંઈ પણ ન ફરે. આ ગેટી આવતી ને ઘંટી એ ન ફરે, અહીંયા ન ફરે. અને છાસ ન ફરે, છાસ ફરે તો લોહી થઈ જાય. પાણા છે, પથ્થર છે, ભીતું છે, હંટો છે ડુંગરમાં, બરાબર. અને પાછા ભૂત હતા અહીંયા, બાબરે ભૂત હતો. તો અહીંયા વાવ છે એ આગળ છે 3 કિલોમીટર 2.5 કિલોમીટર. હા હા. અને અહીંયા ભૂતાવા છે એ અત્યારે રવેચીના દડામાં પૂર્યો છે. પાછી આજની તારીખમાં આ દડો છે 12 મહિને એના માથે પર ચડાવવું પડે, 12 મહિને પર ચડાવવું પડે. એ દડામાં એ દડો પડ્યો છે રવેચી માતા ચામડાનો, 12 મહિને ચડાવવું પડે. આજે પરચો છે એનો નથી એની જાહેર પરચો માનો, બહુ પરચો છે, બહુ પરચો ભલો કરે રવડા રવેચીમાં. 4 ગામમાં શિયાળુવા નવા, હા શિયાળુવા 4 ગામમાં ન લાગે. એ માતાજીનું વરદાન છે. 4 ગામમાં શિયાળુ ન લાગે એટલે ન લાગે. વાલી હતી માતાજી, કોલે બંધાઈ હતા માતાજી, કોલે બંધાઈ. એ માતાજી જય રવડા રવેચી માર શક્તિ દયાળુ તો માવડી. નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ મિત્રો રાપર તાલુકાના રવ ગામે રવેચી માતાજીના મંદિરે. મિત્રો આપણે આવી ગયા છીએ ગાંગટા બેટ રવેચી માતાજીના મંદિરે. મારી પાછળ તમે જોઈ શકો છો મિત્રો જો સરસ મજાનો મિત્રો જો ગાંગટા બેટનો આ દરિયો છે. વરસાદના કારણે જે કચ્છમાં 2 દિવસ જોરદાર વરસાદ આવ્યો તેના કારણે મિત્રો જો અત્યારે પાણી ભરેલું છે, અને ચારે બાજુ મિત્રો તમે જોશો તો મિત્રો તમને પાણી દેખાશે. તો આપણે હવે પાછળ તમે જે જોઈ રહ્યા છો મિત્રો જો ગાંગટા બેટ તમે જે ડુંગર દેખાઈ રહ્યો છે ત્યાં આપણે રવેચી માતાજીના મંદિર દર્શન કરવા આપણે આવ્યા હતા, પણ રસ્તો વરસાદના લીધે ધોવાઈ ગયો છે. તો આપણે માતાજીના દર્શન તો મિત્રો તમને કરાવશું. જો આપણે તમને દેખાડું મિત્રો જો આખું દરિયાનું પાણી કયો કે વરસાદનું પાણી કયો બધું એકરખું પાણી થઈ ગયું છે. અને અમે માતાજીના દર્શન કરવા અહીંયા પહોંચ્યા હતા, પણ વરસાદના પાણીને લીધે મિત્રો આપણી ગાડી આગળ હાલે એમ નથી, એટલે
આપણે ધીમે ધીમે આવી જો મિત્રો પાણીમાં જવાનું છે. સરસ મજાનું મિત્રો જો ક્રિસ્ટલ ક્લિયર આપણને વોટર દેખાય છે. અને જો આ રસ્તો થોડો થોડો પાણીમાં છે. આપણે ધીમે ધીમે આગળ જશું મિત્રો. તમને જો છે એક રવેચી માતાજીના દર્શન કરાવશું. જ્યાં અમે તમને જે ડુંગર દેખાય છે ગાંગટા બેટ, અને બેટ આખો દરિયામાં વચ્ચે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે. જો ચારે બાજુ મિત્રો જો તમને પાણી દેખાઈ રહ્યું છે. અને આપણે ધીમે ધીમે આગળ જશું ને તમને રવેચી માતાજીને પણ દર્શન કરાવશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અત્યારે જો પાણીમાં મિત્રો. જો સરસ મજાનું મિત્રો જો ચોખ્ખું પાણી છે, થોડું થોડું જ પાણી છે. અને આપણે ગાંગટા બેટ રવેચીમાના મંદિર તરફ જો અત્યારે આગળ વધી રહ્યા છીએ. ગામમાં મને લોકો એવું કીધું કે તમે માતાજીએ દર્શન જાવશો તો મિત્રો ફોર વ્હીલ તમારી નહીં હાલે, કારણ કે પાણી આવી ગયું છે ને રસ્તો થોડો ખરાબ થઈ ગયો છે. એટલે સ્કૂટર તમારું વહી જશે. પણ આમાં અત્યારે અમે પહોંચ્યા તો પણ આપણને જોવા મળ્યું મિત્રો જો સ્કૂટર પણ અમારું હાલે નથી. જો સ્કૂટર અમારું અમે રાખી દીધું છે. અમે તમે જોઈ રહ્યા છો એ સ્કૂટર અમારું રાખી દીધું છે. ને જો પાણી કેટલું કેટલું જો ગોઠણથી થોડુંક ઊંચું ઊંચું મિત્રો પાણી અત્યારે જો આવેલું જાય છે. અને આપણે દર્શન કરાવશું મિત્રો તમને રવેચી માતાજીના મંદિરના દર્શન કરાવશું. ગાંગટા બેટ જો આપણે લગભગ 1 થી 1.5 કિલોમીટર મિત્રો જો આપણે હાલવાનું છે. આગળ જશું અને માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો સરસ મજાના ગાંગટા બેટના પણ દર્શન કરાવશું, રવેચી માતાજીને પણ દર્શન કરાવશું. ગઈ વખતે મિત્રો જ્યારે આપણે આવ્યા હતા ત્યારે આ સરસ મજાનો રસ્તો હતો ફોર વ્હીલ જો ડુંગર ઉપર ગાંગટા બેટ ઉપર જતી હતી. પણ અત્યારે વરસાદના લીધે જો પાણી અહીંયા પહોંચી ગયું છે એટલે ગાડી આપણે મૂકી દીધી પાછળ અને આપણે હાલીને જઈ રહ્યા છીએ રવેચી માતાજીને મિત્રો દર્શન કરવા. જો અમારા મેરભાઈ પણ મિત્રો જો શૂટિંગ કરતા કરતા આગળ જઈ રહ્યા છે. અને અમે માતાજીના દર્શન કરવા આવ્યા હતા. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. સરસ મજાનું મિત્રો જો એકદમ શાંત વાતાવરણ છે અને સરસ મજાનું જો ક્રિસ્ટલ ક્લિયર વોટર છે. જો મિત્રો તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જો આપણે વિડીયો કટ નહીં કરીએ મિત્રો, આપણે આવી રીતે ધીમે ધીમે આગળ જશું ને તમને માતાજીનું દર્શન કરાવશું. જો સરસ દરિયાની વચ્ચે મિત્રો જો આપણે એક રસ્તો છે. ગયા વર્ષે જ્યારે આપણે આવ્યા હતા ત્યારે મિત્રો આ રસ્તો સીધો ફોર વ્હીલમાં આપણે રવેચી માતાજીના મંદિરે પહોંચી શકતા હતા. પણ અત્યારે તમે જોઈ રહ્યા છો મિત્રો જો રસ્તો ખરાબ થઈ ગયો છે. પણ વરસાદના લીધે કચ્છમાં જે જોરદાર વરસાદ હમણાં 8-10 દિવસ પહેલાં જે આવ્યો હતો તેના હિસાબે મિત્રો જો આખું ગાંગટા બેટ અત્યારે પાણીમાં ફેરવાઈ ગયું છે. નકર અહીંયા દરિયાનું મીઠાનું રણ હતો તો આપણને પહેલાં જોવા મળતું હતું. બંને બાજુ રણ જોવા મળતું હતું ને અત્યારે પાણીથી ભરાઈ ગયું છે. વિડીયો થોડોક લાંબો થશે કારણ કે આપણે માતાજીના મંદિરે મિત્રો આપણે હાલીને જઈ રહ્યા છીએ મંદિરે દર્શન કરવા. અને પાછળ સરસ મજાનું મિત્રો જો વરસાદનું પાણી આખા ગાંગટા બેટમાં ભરાઈ ગયું છે. એટલે આપણને જોવાની પણ સરસ મજા આવે છે. ને ચારે બાજુ મિત્રો તમે જે રોડ ટુ હેવનના દ્રશ્યો કહો કે ગાંગટા બેટના દ્રશ્યો કહો, સરસ મજાનું મિત્રો આપણને વ્યૂ અત્યારે આવે છે. એટલું બધું સાહસ ભર્યું નથી મિત્રો, કારણ કે થોડાક જ 2 કટકામાં મિત્રો પાણી ભર્યું હતું ને આવી રીતે અલગ અલગ મિત્રો જો ભૂંગરા મૂકેલા છે. એટલે પાણી આવી રીતે આ બાજુ રોડને બીજા કાંઠે નીકળી જતું હોય છે. જો અમારા મેરભાઈઓ અત્યારે આરામ ફરમાવે છે અને અમે જાય છીએ અત્યારે જો રવેચી માતાજીના મંદિરે દર્શન કરવા. ગાડી લઈને નથી જતા કારણ કે ગાડી કોઈ કદાચ પંચર પડે તો હેરાન થઈ જાય, એટલે ગાડી અમે અહીંયા જ મૂકી દીધી છે. સરસ મજાના મિત્રો આપણે માતાજીને તમને દર્શન કરાવશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. આપણે જઈ રહ્યા છીએ મિત્રો ગાંગટા બેટ અને રવેચી માતાજીના મંદિરે. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. ગયા છીએ ગાંગટા બેટના અડધા રસ્તા આપણે પૂરા કરી લીધા છે અને આપણે હું ને મેરભાઈ અત્યારે જો ધીમે ધીમે જાય છે. શું કહેવો મેરભાઈ, કેવો રસ્તો છે અને કેવી મજા આવે? રસ્તો કઠિન છે અને માતાજીને દર્શન કરવા જાય છે રવેચીમાં. પણ કોઈ પણ વસ્તુ કઠિન હોય ને ત્યારે છેલ્લે તમને બહુ જ મજા આવે છે. તો અમને જરૂરથી માતાજીના દર્શન થશે અને અમને પૂરો શ્રદ્ધા છે તો અમે ઠેઠ સુધી પહોંચીને માતાજીના દર્શન કરાવીશું. મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો, ખૂબ જ મજા આવી છે. કુદરતી નજારા સામે અમે કઠિન રસ્તામાં પસાર થઈ રહ્યા છીએ. તો ચલો મિત્રો આપણે જઈએ માતાના મંદિરે.
મિત્રો આપણને ખબર નહોતી, આપણે નવલા નોરતા ચાલી રહ્યા છીએ અને માતાજી મંદિરે આપણે દર્શન કરવા આવવાના જ હતા અને આપણને ખબર નહોતી કે રસ્તો આવી રીતે ખરાબ થઈ ગયો છે. પણ અહીંયા પહોંચ્યા પછી આપણને ખબર પડી કે રસ્તો ખરાબ છે, પણ આપણે માતાજીના મંદિરે દર્શન કરવા તો જવાનું જ હતું અને તમને પણ મિત્રો જો સરસ મજાના માતાજીના મંદિરના દર્શન પણ કરાવવાના જ હતા. અને એટલું બધું કાંઈ રિસ્કી છે નહીં, કેમ કે હાલીને પણ તમે માતાજીના મંદિરે જઈ શકો છો અને સરસ મજાની જો હાલવાની જગ્યા છે. પણ તમે બાઇક કે કાર કે ટુ વ્હીલર લઈને ન આવો ને હાલની જાઓ તો તમને વધારે મજા આવશે. જો ચારે બાજુ દ્રશ્યો સરસ મજાના આપણને દેખાઈ રહ્યા છે અત્યારે જો. અને આપણે લગભગ જો 1 કિલોમીટર મિત્રો અંદર આવી ગયા છીએ અને થોડેક સુધી જ આપણે હવે લગભગ હજી 1 કિલોમીટર આપણે હાલવાનું છે. તો સરસ મજા આવશે આપણને. આ એક નવો અનુભવ આપણને થઈ રહ્યો છે અત્યારે ગાંગટા બેટે. તો વિડીયો લાંબો જરૂર બનશે પણ તમને માતાજીના દર્શન જરૂર કરાવશું. એક રોમાંચક અનુભવ આપણે ગાંગટા બેટમાં કરી રહ્યા છીએ. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. તો આપણો આ ગાંગટા બેટનો વિડીયો જોઈ રહ્યા છો તે બધા લોકોને વિનંતી છે કે જે રવેચી માતાજીના મંદિરે દર્શન કરવા આવતા હોય અને તમારે જો દર્શન કરવા જવું હોય તો મહેરબાની કરીને તમે બાઇક કે ટુ વ્હીલર કે કાર લઈને અહીંયા ન આવતા. તમારે દર્શન કરવા જોઈએ તો મિત્રો ચાલીને તમે જઈ શકો છો. અમારે તો માતાજીને દર્શન કરવા જવું હતું એટલે અમે ફરજિયાતપણે જઈ રહ્યા છીએ, કારણ કે રસ્તો ખુલ્લો છે એટલે જઈ રહ્યા છીએ. નકર આપણે પણ માતાજીના મંદિરે ન જાત અને રસ્તો ખુલ્લો છે એટલે આપણે પણ તમને વિડીયો બનાવીને દેખાડે છે. કે મેરભાઈ બરાબર ને? બરાબર. અત્યારે રસ્તો ખુલ્લો છે એટલે આપણે આગળ જાય છીએ. ખુલ્લો છે પણ ચાલવા માટે ખુલ્લો છે મિત્રો. કોઈ વાહન કે બાઇક લઈને ન આવતા. તમારે આવવું હોય તો જે દરિયાનો સામેનો કિનારો છે ત્યાં તમારે બાઇક કે કાર પાર્ક કરવી પડશે, પછી તો ચાલીને ફરજિયાત જવું જ પડશે. એટલે ચાલવા માટે તમારે દર્શન કરી શકો છો ચાલીને. એટલે આ બાબત મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે ચોમાસું અત્યારે હજી ચાલુ છે અને ક્યારે વરસાદ આવી જાય ને ક્યારે પાણી વધી જાય તેનું કોઈ જ નક્કી નથી. એટલે માતાજીને દર્શન કરવા આવો તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. 2 કિલોમીટર જેટલા આપણે ગાંગટા બેટ ડુંગર માતાજીના મંદિર તરફ જઈ રહ્યા છીએ. લગભગ 2 કિલોમીટર આપણે હાલી ગયા છીએ. જો પાછળ તમે જોઈ શકશો આપણું સ્કૂટર પણ મિત્રો તમને કંઈ દેખાતું નથી અને છેકમાંથી આપણે મિત્રો સુધી આપણે હાલીને આવ્યા છીએ. અને હવે ડુંગર મિત્રો જો થોડોક જ આપણને દૂર દેખાઈ રહ્યો છે. તો હવે આપણે સીધા મિત્રો ડુંગર પાસે પહોંચશું ને પછી તમને સીધા ડુંગરથી જ આપણે માતાજીના દર્શન કરાવશું. તો વિડીયો પણ આપણો લાંબો ન બને અને તમને પણ મિત્રો જોવાની મજા આવે, કારણ કે આ રીતે જ વિડીયો આપણે કન્ટિન્યુ રાખશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. જો મિત્રો સરસ મજાનું આપણે પાણી જોઈ રહ્યા છીએ. અત્યારે દરિયાનું પાણી નથી આ મિત્રો, આ વરસાદનું મીઠું પાણી છે. જો મિત્રો તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. આપણે હવે છેક ડુંગરના કિનારે પહોંચીને આપણે મિત્રો તમને વિડીયો દેખાડશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તમે જોઈ શકો છો જો આપણે આખો રસ્તો પાર કરીને મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો રવેચી માતાજીના મંદિરે. જો આપણે આવી ગયા છીએ મિત્રો જો રવેચી માતાજીનું મંદિર એકદમ અઘરો પહાડ ડુંગર ચડીને મિત્રો જો આપણે અહીંયા અત્યારે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને આપણે હવે તમને સીધા મિત્રો તમને દર્શન કરાવશું. તો સરસ મજાના મિત્રો આપણે ડુંગર ઉપર આપણે રવેચી માતાજીના મંદિરે પહોંચી ગયા છે. જો આપણે આ મંદિરનો પ્રવેશ દ્વાર છે. જય શ્રી રવેચી માતાજી લખેલું જો મિત્રો અહીંયા. તો આપણે માતાજીના મંદિરની અંદર પહોંચી ગયા છે મિત્રો. જો રવેચી માતાજીના પરચાનું છે મિત્રો. જો શ્રી નગપોપા લખેલું છે માતાજી. અરે જો આવી રીતે ચોપાટ પણ ત્યાં દેખાય છે અત્યારે. તો આપણે મંદિરને આપણે દર્શન કરશું. જો સરસ મજાની મિત્રો જો માતાજીની મંદિર ઉપર આ જગ્યા આવેલી છે અને માતાજીના મંદિરના આપણે દર્શન કરાવશું. જો આ છે મિત્રો રવેચી માતાજીનું મંદિર ગાંગટા બેટમાં જ આવેલું છે. તો માતાજીને આપણે તમને દર્શન કરાવશું મિત્રો. વિડીયોમાં જોડાયેલા રહેજો. જય રવેચીમાં, જય રવેચીમાં. તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ મિત્રો જો રવેચી માતાજીના મંદિરે દર્શન કરવા. તો જય રવેચીમાં મિત્રો મંદિર કમેન્ટમાં જરૂર લખજો અને તમે પણ મંદિરમાં દર્શન કરી લેજો રવેચી માતાજીના મિત્રો. જો મિત્રો મહા મહેનતે આપણે માતાજીને દર્શન કરવા આપણે અત્યારે પહોંચી ગયા છીએ. જો
તો સરસ મજાના આપણે માતાજીના દર્શન કર્યા. કુદરતી સૌંદર્ય વચ્ચે જો આપણે તમે ચારે બાજુ જોઈ શકશો અત્યારે જો ચારે બાજુ દરિયો જ છે ને આપણે છે અત્યારે જો ગાંગટા બેટ રવેચી માતાજીના મંદિરે જો મિત્રો તમે જે બાજુ નજર કરશો ત્યાં સુધી તમને ચારે દેખાશે. જો સરસ મજાના માતાજીનું ડુંગર આપણે તમને દર્શન કરાવ્યા. તો પાછળ તમે જોઈ શકો છો મિત્રો જો આ દરિયાનો રસ્તો છે મિત્રો જો. આપણે ગાંગટા બેટમાં મિત્રો આવી ગયા છે. આ ગાંગટા રવેચી માના મંદિરે અને અહીંયા જે પૂજારી બાબુ બેઠા છે એને થોડું આ મંદિર વિશેની માહિતી સાંભળી જે એમને જાણવા મળી છે એટલી આપણે સાંભળીએ છીએ. કોઈ વધારે જે આપણે એને જેટલું જ્ઞાન છે છે આપણે અહીંયા દર્શન કરાવ્યા તો આ મંદિર વિશે પણ જે પૂજારી બાપુ છે એના આગળથી માહિતી મળી છે એમને ખબર છે એટલી. તો જય માતાજી. જય માતાજી. રવેચી માનું જે ગાંગટા બેટ છે એના વિશેની અમારા દર્શક મિત્રોને થોડી માહિતી આપો. આમાં શું કે ગાંગટા બેટમાં છે પછી આ બારેથી આવ્યા હતા એ લોકો, બારેથી એટલે આ બાજુની ચાકણા હશે એ લોકો આવ્યા હતા. માતાજીની ગાય અહીંયા ઘણી હતી. ગાય પછી શું ઘોડા લઈ આવ્યા છે ને દૂધ ઘોડાને પીરાવવું હશે તો દૂધ ઘોડાને પીરાવવું હશે તો પછી હવે કે હાકી જાવ્યું છે લેવી છે કે હાકી જાવ્યું છે તો પછી હાકી જાવ્યું તો પછી એમ કરો કે આપણે આ જમીનનો ભાગ પાડી લઈયાનો આ પછી ગામડા જમીનનો એમાં પછી કે ગાય વારી તો ભોપાજી હરીહાઈ બેસી જતી કે માતાજી કે મારાથી કાંઈ થાય એમ નથી કે નગુડા ભોપો મારાથી કાંઈ થાય નથી હું આ ભૂતો કે તારો દીવલે નથી કરવું તો કોઈ વાંધો નહીં. એટલે એના સેવક હતા નગુડા ભોપો સેવક હતા એના. તો પછી એમ કરતા ને આપણા એમ કરતા ને કે માતાજી ઉપડ્યા આવતા વકર્યા માતાજી વકર્યા એટલે શું કર્યું કે જમીનના જે ભાગ પાડ્યા ગાયો નથી વાળી જમીનના જે ભાગ પાડ્યા ને એમાં ને એમાં માય લડાઈ ચાલુ થઈ ગઈ, વટવા મંડી ગયા. બરાબર છે, વટવા મંડી ગયા પછી એ થઈ ગયું હવે પૂરું. પછી માતાજીનો અહીંયા જે ગામને જે હેવાન કે જે કર્યું હોય તે વડીલ મોટે એ વાત કરે. પછી આ જગ્યામાં આ જે છાસ ન ફરે ગેટ મતલબ રવ ગામમાં હા રવ ગામમાં અહીંયા નહીં વલણો ન ફરે ગેટી ન ફરે કાંઈ પણ ન ફરે. આ ગેટી આવતી ને ઘંટી એ ન ફરે અહીંયા ન ફરે. અને છાસ ન ફરે, છાસ ફરે તો લોહી થઈ જાય. હા હું રવિ છીએ છાસ ઓલી બાજુ રવિ છે નથી ફરતી ઓલી બાજુ ફરે છે છાસ. આટલો માનો ફરતો છે જાહેરમાં અત્યારે હારા મારો. અને આ તો અહીંયા ગામ હશે કોક કે લાખો વર્ષાનું ગામ હશે. પાણા છે, પથ્થર છે, ભીતું છે, હતો છે ડુંગરમાં. બરાબર છે. અને વઢ્યા આ બાજુ ગાંગટામાં આ બાજુ આમ આઠમ 5-6 કિલોમીટર એ બાજુ વઢ્યા લોકો. અને પાછા ભૂત હતા અહીંયા બાબરે ભૂત હતો તો અહીંયા વાવ છે એ આગળ છે 3 કિલોમીટર 2.5 કિલોમીટર. હા હા તો અહીંયા જાય તમારા જો માણસ રાખેલ હતો તે ગાયામાં તો ગાયો કઈ કાબરીઓ ને દોરીઓ ને આવ્યું કરી નાખતો હતો. તો માતાજીને આવીને રાડ કરી હશે તો માતાજી કે નાવા બેહે ને તમારે રોજ પીતો નાવા બેહે તે તમે ઠેલો દીધો તો દી પડે માય અને સીપર આંગળી છે આમ કરી એટલે કે સીપર આડી આવી જશે કે માતાજી કે તો માતાજી આ સીપર તમારા છે નવું પડે કે તો કે ઉપર છે તમે કે નાવાનું તમને રોજ કહે ને કે નાય તે કિનાર કૂવો ને કૂવો છે કૂવાની કિનારમાં તો બેહે તે જરાક ધક્કો દેજો એટલે પડશે માયજી સીપ ટટલી આગળથી સીપર આમ કરીને આમ નાખજો તમે તમારે એટલે સીપર આવી જશે કે એ અત્યારે આજે અહીંયા છે. અને હું અહીંયા ભૂતાવર છે એ અત્યારે રવિજીના દડામાં પૂરેલ છે. પાછી આજની તારીખમાં આ દડો છે 12 મહિને એના માથે પર ચડાવવું પડે 12 મહિને પર ચડાવવું પડે દડામાં લીલો પડ્યો છે રવિજી માતા ચામડાનો 12 મહિને મેં ચડાવવું પડે. બસ આટલો પાણી મેં તમને કીધું દડો છે એમાં ભૂત અને પછી કાંઈક માતાજીની આરતી 4 વાગે ચાલુ થાય છે એવું કઈ છે? એ તો હવે જુઓ આ તો માના પરચા છે. જો અહીંયા હાથ એવી આપણે ચોખ્ખો હોય તો આજે તમને કાંઈ ન થાય. અને જો આપણે એને એવું હોય કે મનમાં એનું આ લઈ લઈ તો હંધો થાય છે અહીંયા આજની તારીખમાં. પણ આજે થાય છે, આજે પરચો છે એનો નથી એની જાહેર પરચો માનો બહુ પરચો છે, બહુ પરચો ભલું કરે રવરાય રવિજીમાં.
અને બાબુ એવું પણ છે કે આ ગામમાં જે 4 ગામમાં શિયાળુ વા નવા શિયાળુ વા. હા શિયાળુ વા 4 ગામમાં ન લાગે હા હા ઈ માતાજીનું વરદાન છે વરદાન. 4 ગામમાં શિયાળુ ન લાગે એટલે ન લાગે એમાં કયા કયા ગામ ખબર છે? જુઓ રાવ રવ, ત્રંબો ત્રંબો, અને જ્યાં આપણે આ જેસડા હા એ 4 ગામ 4 4 ગામ. ગામ ગમે એવી ઠંડી હોય ગમે એવી ઠંડી હોય, શિયાળુ વા ન લાગે ગાયને ગાયો મતલબ માતાજીને ગાવું બહુ વાલી. વાલી હતી માતાજી કોલે બંધાઈ હા હતા હા હા. માતાજી કોલે એટલે બંધાઈ હતા ગાવું જે છાશ ફેરાતી ને છાશ મતલબ ઓલોવાતી નથી એ બધું અને ગાયનું જે દૂધ છાશ છે એ ગામમાં ને ગામમાં ને ગામમાં આ 4 ગામની હા વચ્ચે. હા તો આ રીતે હતું. આવી રીતે હતું બરાબર બીજું કાંઈ? બસ બીજું તો માની દયા આ વડીલો વાતો કરે છે અને આ જો કરતા મિત્રો આપણે ઘણા બધા મુશ્કેલીથી અહીંયા માતાજીના દર્શન કરાવ્યા ગાંગટા બેટમાં અને અહીંયાનું જે મહત્વ થોડું જે ખ્યાલ હતી એ લોકો આપ્યા પ્રમાણે આપણે સાંભળ્યું. તો બધા મિત્રો જરૂરથી કમેન્ટમાં લખજો જય રવેચીમાં. માં જય રવિચીમાં ખૂબ ખૂબ આભાર આભાર. અમારી વિડીયો જોવા બદલ. જય માતાજી જય રવરાય રવિચીમાં શ્રી દયાળુ તો માવડી